નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના 4 રસ્તા વિસ્તારમાં આવેલ શુભલાભ કોમ્પ્લેક્સ અને પોસ્ટ ઓફિસની બાજુમાં સમી સાંજે વરસાદ દરમિયાન એક ગાયનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલી વીજ ડીપીને શુભલાભ કોમ્પ્લેક્સ નજીક ખસેડવામાં આવી હતી. વરસાદ દરમિયાન ડીપીની આસપાસ વીજ પ્રવાહ ફેલાયો હોવાની આશંકા છે અને વીજ તંત્રની બેદરકારીના કારણે ગાયને વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જોકે ઘટનાની જાણ થતાં જ જીઈબીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોની માંગ છે કે જાહેર સ્થળોએ આવેલી વીજ ડીપીની આસપાસ સુરક્ષાત્મક ફેન્સિંગ, ઇન્સ્યુલેશન તથા અન્ય જરૂરી સલામતીના પગલાં તાત્કાલિક લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળી શકાય અને કોઈ નિર્દોષ પશુ કે માનવનો જીવ જોખમમાં ન પડે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.